મારું નામ વૃંદા સિન્હા છે। મારી ઉંમર 38 વર્ષ છે અને જો તમે મને પૂછો કે કોઈ માણસનું દિલ સાચેમાં ક્યારે તૂટે છે તો હું કહીશ કે જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ઠુકરાવે ત્યારે નહીં, જ્યારે તમારો પોતાનો પરિવાર તમને એ રીતે ભૂંસી નાખે જાણે કે તમારું ક્યારેય અસ્તિત્વ જ નહોતું। તે સાંજે હું નોઈડાથી કાનપુર મારા પિયર પહોંચી હતી। દિવાળી પછીનો દિવસ હતો। રસ્તાઓ પર હજી પણ કેટલાક ઘરોની બહાર અડધા બુજાઈ ગયેલા દીવા પડેલા હતા। હવામાં ફટાકડાની સળગી ગયેલી ગંધ બાકી હતી અને મારી કારના પાછળના ભાગમાં એટલા બધા ખાવાના ડબ્બા, મીઠાઈઓ અને સૂકા મેવાના પેકેટ રાખેલા હતા કે કોઈ પણ જુએ તો એ જ સમજે કે હું કોઈના ઘરે મહેમાન બનીને નહીં પણ આખા આયોજનની જવાબદારી ઉઠાવીને આવી છું। હકીકત પણ એ જ હતી। છેલ્લા 6 વર્ષથી દરેક મોટા તહેવારનો અડધો ખર્ચ હું જ ઉઠાવતી આવી હતી। જમવાનું, મીઠાઈ, ડૉક્ટરનું બિલ, ઘરની નાની મોટી મરામત, મમ્મીની દવાઓ, પપ્પાના ટેસ્ટ, શિવાનીના સ્ટુડિયોનું ભાડું અટકી જાય તો તે પણ બસ મારું નામ ક્યારેક નહોતું આવતું। ઘરના સાઈડ ગેટથી અંદર પગ મૂક્યો તો રસોડામાંથી હસવાનો અવાજ આવ્યો। મારી નાની બહેન વાનિયા સાડીનો પલ્લું સંભાળતા એક મોટી ટ્રેમાં મીઠાઈઓ સજાવી રહી હતી, જાણે કે તે જ આ ઘરની માલકીનું હોય। મમ્મી તેની પાસે ઊભી રહીને ચાંદીની વાટકીઓ લૂછી રહી હતી। મેં વિચાર્યું કે ઓછામાં ઓછું એકવાર તો મારી તરફ જોઈને કહેશે કે આવી ગઈ બેટા, સફર બરાબર રહ્યો। પરંતુ મમ્મીએ માથું ઊંચક્યા વિના માત્ર એટલું જ કહ્યું, સામાન કાઉન્ટર પર મૂકી દે વૃંદા, જલ્દી કર, લોકો આવવાના છે, બસ આટલું જ। ન સ્મિત, ન પાણી, ન અપનાપણું। મેં ડબ્બા એક એક કરીને ઉતારવાના શરૂ કર્યા। રસોડાની ચમકતી ગ્રેનાઇટ સ્લેબ પર નજર પડી તો દિલની અંદર એક કડવું હાસ્ય ઉઠ્યું। આજ કિચન તો મેં બનાવડાવ્યું હતું। જૂના વાંકા ચૂકા પ્લેટફોર્મ હટાવીને નવું કાઉન્ટર લગાવડાવ્યું હતું। ઉપરની મોડ્યુલર કેબિનેટ્સનું એડવાન્સ મેં આપ્યું હતું। પાછળનો દરવાજો બદલવામાં આવ્યો હતો, તેના પૈસા પણ મેં મોકલ્યા હતા। 2 વર્ષ પહેલાં છત ટપકતી હતી ત્યારે મેં ઓફિસમાંથી બોનસ મળતા જ આખું કામ કરાવી દીધું હતું। પરંતુ આ ઘરમાં મારી વાર્તા હંમેશા એવી રીતે સંભળાવવામાં આવતી હતી જાણે બધું આપોઆપ થઈ ગયું હોય, જાણે આ ઘર પર ભગવાને સીધો યુપીઆઈ કરી દીધો હોય। ત્યાં જ કિચન કાઉન્ટરના ખૂણા પર મારી નજર એક કવર પર પડી। બેંકનું નામ છુપાયેલું હતું। સફેદ કવર હતું પરંતુ કિનારીથી એ સહેજ ફાટેલું, જાણે કોઈએ ઉતાવળમાં ખોલીને ફરી બંધ કર્યું હોય। હું તેને બસ પલટાવીને જોવા જવાની હતી કે પાછળથી વાનિયાનો અવાજ આવ્યો। તેને અડતી નહીં, હું વળી તે હસી નહોતી રહી। કેમ? મેં શાંત સ્વરે પૂછ્યું। મમ્મી પપ્પાના કાગળ છે, તેણે કહ્યું। દરેક વસ્તુમાં માથું ન માર્યા કર। તે વાત કહીને ફરીથી મીઠાઈ સજાવવા લાગી, પરંતુ તેના અવાજમાં જે કડવાશ હતી તેણે મારા અંદર કંઈક જગાડ્યું। હું ચૂપ રહી, કવર ત્યાં જ છોડી દીધું, પણ વાત મગજમાંથી ન નીકળી। મારા નાની કહેતા હતા, જે વસ્તુ કોઈ તને જોવા દેવા નથી માંગતું તે વસ્તુ સૌથી પહેલાં જોવી જોઈએ। નાનીએ મને પાડી હતી। સાચું પૂછો તો મારા માતા પિતા કરતાં વધારે ઉછેર તેમણે કર્યો હતો। બાળપણમાં જ્યારે મમ્મી પપ્પા પોતપોતાની મુશ્કેલીઓમાં ફસાયેલા રહેતા, હું નાનીના ઘરે પડી રહેતી। તેમના રસોડાની ખુશ્બુ, તેમની સુતરાઉ સાડી, તેમની હથેળીનો સ્પર્શ, તે જ મારા બાળપણનું સાચું ઘર હતું। તેમણે જ મને શીખવ્યું હતું કે આપવું સારી વાત છે, પરંતુ એટલું ન આપવું કે લોકો તને માણસ નહીં પણ સગવડ સમજવા લાગે। જ્યારે તે હોસ્પિટલમાં હતા મેં તેમનો હાથ પકડ્યો હતો। તેમણે મને કહ્યું હતું, બધાને જોડી રાખજે વૃંદા, આ ઘર વિખેરાઈ જશે। મેં હા કહી દીધી હતી। કદાચ તે દિવસે મારે ના કહેવું જોઈતું હતું, કારણ કે ત્યારે મને ખબર નહોતી કે લોકોને જોડી રાખવાના ચક્કરમાં ક્યારેક માણસ પોતે અંદરથી તૂટી જાય છે। સાંજ સુધીમાં ઘર ભરાઈ ગયું। ચાચી, તાઉજી, બુવા, તેમના બાળકો, પડોશી, કેટલાક જૂના ઓળખીતા, બધા। ડ્રોઈંગ રૂમમાં રોશની, હાસ્ય, નવી મીઠાઈની પ્લેટો, બાળકોનો ઘોંઘાટ અને વચ્ચે વાનિયા હંમેશની જેમ કેન્દ્રમાં, જાણે આખું ઘર તેની આસપાસ ફરી રહ્યું હોય। મમ્મી તેને દરેક આવનાર સંબંધી સાથે એવી રીતે મળાવી રહી હતી જાણે તેને એકલાએ આ ઘર સંભાળ્યું હોય। વાનિયા રોજ આવે છે, વાનિયા વિના અમારું શું થાત? વાનિયાએ આ વખતે પૂજાની પૂરી તૈયારી કરી છે। હું બસ અહીં તહીં કામ કરતી રહી। પ્લેટો લગાવી, ખાવાના ડબ્બા ખોલ્યા, મીઠાઈના ડબ્બા પર ચાંદીનો વરખ સીધો કર્યો, બાળકો માટે જ્યુસ કાઢ્યો। કોઈએ ન પૂછ્યું કે આટલું બધું કોણ લાવ્યું, કોઈએ પૂછવું જરૂરી ન સમજ્યું। કદાચ બધા જાણતા હતા, કદાચ જાણીને પણ ચૂપ હતા। ઘણા પરિવારોમાં સત્ય બધાને ખબર હોય છે, બસ નામ લઈને કોઈ બોલતું નથી। રાત થોડી ગાઢ થઈ તો હું પાણી લેવા કોરિડોરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ વાનિયાએ મારો હાથ પકડીને મને બાજુમાં ખેંચી લીધી। તેના નખ મારા કાંડામાં સહેજ ખૂંપ્યા। આજે કોઈ ડ્રામા ન કરતી, તેણે દાંત ભીસીને કહ્યું। મેં તેની તરફ જોયું। મેં શું કર્યું? તેણે મારી આંખોમાં જોતા કહ્યું, અને બેંકવાળા કાગળો વિશે એક શબ્દ પણ ન બોલતી, સમજી? તે પડે મારી કરોડરજ્જુમાં જાણે ઠંડી રેખા ઉતરી ગઈ। તો વાત ખરેખર ગંભીર હતી। મેં પૂછ્યું, તેમાં છે શું? તેણે બધું ધીમે લગભગ ગણગણાટ કરીને કહ્યું,
તને જેટલું જાણવું જોઈતું હતું તેટલું અત્યાર સુધી જાણી ચૂકી છે. બાકી ન કોતરીશ. તે ચાલી ગઈ, પણ મારા કાનમાં તેના શબ્દો અટકી ગયા. બાકી ન કોતરીશ. તે રાત્રે હું ગેસ્ટ રૂમમાં નહીં, પણ ડ્રોઈંગ રૂમની બાજુના નાના રૂમમાં સૂતી. એ જ રૂમ જ્યાં જૂની સૂટકેસો અને વધારાના ગાદલા રાખવામાં આવતા હતા. પરિવારમાં મારું સ્થાન હંમેશા વિચિત્ર રહ્યું હતું. એટલું પોતાનું કે પૈસા માગી શકાય, એટલું પારકું કે મારા માટે વ્યવસ્થિત રૂમ ન કાઢવામાં આવે. હું અંધારામાં સૂતી છત જોતી રહી. ફોનની સ્ક્રીન વારંવાર ચાલુ બંધ થતી રહી. ઓફિસના 2 મેઇલ આવ્યા, એક ક્લાયન્ટની ફાઇલ, અને પછી મારી નજર તે ફોટો પર અટકી ગઈ જે મેં રસોડામાં ચોરીથી ક્લિક કર્યો હતો. માત્ર હેડર દેખાતું હતું, કંઈ સ્પષ્ટ નહોતું, પણ એટલું સમજાતું હતું કે તે સાધારણ બેંક સ્ટેટમેન્ટ નહોતું. સવારે હું સૌથી પહેલાં ઉઠી. બહાર હજી ઝાકળ હતી. ઘરમાં બાકી બધા સૂતા હતા. મેં ચૂપચાપ રસોડામાં જઈને ચા મૂકી. કિચનમાં સન્નાટો હતો, બસ ગેસનો હળવો અવાજ અને વાસણોનો ટન અવાજ. ત્યારે જ મારી નજર કાઉન્ટર પર ગઈ. કવર ત્યાં નહોતું. મારા પગ આપોઆપ કચરાપેટી તરફ વધ્યા. ઉપર શાકભાજીના છોતરા અને ફૂલોની કરમાયેલી પાંખડીઓ પડી હતી. તેની નીચે જે કવર અડધું દબાયેલું હતું. મેં ધીમેથી કાઢ્યું. દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. હાથ ધ્રુજી રહ્યા હતા. કાગળ થોડો બહાર નીકળેલો હતો. ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, સંપત્તિ હસ્તાંતરણ સૂચના. મારો શ્વાસ અટકી ગયો. મેં કાગળ પૂરો બહાર ન કાઢ્યો. બસ એટલું જોયું કે તે ઘરના કાગળો સાથે જોડાયેલું કંઈક હતું. મારા હાથ આપોઆપ ફોન તરફ ગયા. મેં ઝડપથી તેનો ફોટો લીધો અને બધું જેમ હતું તેમ પાછું દબાવી દીધું. ત્યારે જ ઉપર સીડીઓ પર પગલાંનો અવાજ આવ્યો. મેં તરત સિંકમાં રાખેલા બટાકા ઉઠાવ્યા અને છોલવા લાગી. મમ્મી અંદર આવી. ઊંઘવાળી આંખો, ઢીલો પલ્લુ, હાથમાં ચશ્મા. સારું છે, ઉઠી ગઈ. તેમણે કહ્યું, બટાકા છોલી દે, પૂજા પછી કચોરી બનાવવાની છે. મેં તેમની તરફ જોયા વિના પૂછ્યું, મમ્મી, ઘરના કાગળોમાં કંઈ બદલાયું છે કે શું? તેમણે એક પળ માટે મને જોઈ, પછી એવો મોં ફેરવી લીધો જાણે સવાલ જ ના સાંભળ્યો હોય. સવારમાં નકામી વાતો ન શરૂ કર. હું સમજી ગઈ. જવાબ મળી ગયો હતો. આખો દિવસ ઘરમાં ચહલ પહલ રહી, પણ મારા અંદર એક વિચિત્ર બેચેની જામી ગઈ હતી. હવે દરેક વસ્તુ મને અલગ નજરથી દેખાઈ રહી હતી. દિવાલોનો રંગ હાલમાં જ બદલાયેલો, સોફા, પૂજાની નવી ચોકી, પપ્પાની ખુરશી પાસે રાખેલું બ્લડ પ્રેશર મશીન, વાનિયાનો ચમકતો ફોન. આ બધું કોઈને કોઈ રીતે તે ઘરની એ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલું હતું જેને વર્ષોથી હું ચૂપચાપ ટેકો આપતી રહી હતી. અને જો ઘરની રજિસ્ટ્રીમાંથી સાચે જ મારું નામ હટાવવામાં આવ્યું હતું તો આ માત્ર બેઈમાની નહોતી, આ સીધી મારા વિશ્વાસની હત્યા હતી. બપોર પછી બધા લોકો ડ્રોઈંગ રૂમમાં ભેગા હતા. પૂજા પૂરી થઈ ચૂકી હતી. મીઠાઈઓ વહેંચાઈ રહી હતી. બાળકો ફૂલઝરીના વધેલા દંડાઓથી રમી રહ્યા હતા. ત્યારે જ વાનિયાએ પોતાનો જમણો હાથ આગળ વધાર્યો અને હસતા હસતા બોલી, જુઓ તો મમ્મીએ મને શું આપ્યું છે. મારી નજર તેના હાથ પર ગઈ અને મારો શ્વાસ જાણે ત્યાં જ થંભી ગયો. તે નાનીની વીંટી હતી, વાદળી પથ્થરવાળી, એ જ સોનાની વીંટી જેની ટોચ પર નાનું એવું નિશાન હતું. નાની તેને બાગમાં કામ કરતી વખતે પહેરતા હતા. તેમણે પોતે મારા સામે કહ્યું હતું, આ વૃંદાની છે. એકવાર નહીં, ઘણીવાર. હું ઊભી થઈને તેની પાસે ગઈ. મારો અવાજ ધીમો હતો, પણ તેમાં કંપન સ્પષ્ટ હતું. આ વીંટી તારી પાસે કઈ રીતે આવી? વાનિયાએ બનાવટી માસુમિયતથી કહ્યું, મમ્મીએ આપી છે. બોલી, નાની ઈચ્છતા હતા કે આ મને મળે. મેં સીધું મમ્મી તરફ જોયું. મારા દિલમાં છેલ્લી આશા કદાચ ત્યાં જ અટકેલી હતી. કદાચ તે કહેશે કે આ ગેરસમજ છે, પરંતુ તેમણે બહુ સહજ ચહેરો બનાવીને કહ્યું, વાનિયા અહીં જ રહે છે, ઘર સાથે જોડાયેલી છે, તે જ સંભાળે છે બધું. હું તે પળે કંઈ બોલી શકતી હતી, ઘણું બધું બોલી શકતી હતી. કહી શકતી હતી કે ઘર મેં સંભાળ્યું છે, કહી શકતી હતી કે આ ઘરની કેટલીક વસ્તુઓ પર મારા પૈસા લાગેલા છે, કહી શકતી હતી કે નાનીએ આ વીંટી મને આપી હતી, કહી શકતી હતી કે બેંકના કાગળોમાં શું રમત ચાલી રહી છે. પરંતુ આટલા લોકોની વચ્ચે હું જડ થઈ ગઈ. કેટલાક સંબંધીઓએ મારી તરફ જોયું, પછી તરત નજર હટાવી લીધી, જાણે કોઈએ અજાણતામાં ખૂબ અંગત વસ્તુ જોઈ લીધી હોય. હું પાછી ફરી અને રસોડામાં આવી ગઈ. સિંકમાં રાખેલી પ્લેટો પર પાણી છોડી દીધું. પાણીની ધાર તેજ હતી, પણ તેના અવાજથી પણ મારા અંદરનો અવાજ દબાઈ નહોતો રહ્યો. તે સાંજે ફોટોનો સમય આવ્યો. દર વર્ષની જેમ ફેમિલી ફોટો. બધાને બોલાવવામાં આવ્યા. મમ્મીએ બધાનું સ્થાન નક્કી કર્યું. પપ્પા વચ્ચે, તેમની જમણી તરફ વાનિયા, તેની પાછળ તેનો પતિ, બાળકોને આગળ, બુવાને કિનારે અને મને પાછળ નવી અડધી છુપાયેલી જગ્યા પર. બુવાએ મારો હાથ પકડીને કહ્યું, આગળ આવો બેટા. મમ્મીએ તરત કહ્યું, નહીં, ત્યાં જ બરાબર છે, સામે જગ્યા નથી. હું ચૂપચાપ ત્યાં ઊભી રહી. ક્લિક ફોટો પડી ગયો અને તે એક પળમાં મને લાગ્યું જાણે મારી આખી જિંદગીનો સાર તે તસવીરમાં કેદ થઈ ગયો હોય. હું પરિવારના પ્રેમમાં હાજર હતી, પરંતુ કેન્દ્રમાં ક્યારેય નહીં. સાંજ ઢળતા લોકો જમ્યા પછી અલગ અલગ ટોળીઓમાં વહેંચાઈ ગયા.
કોઈ ટીવી જોતું હતું, કોઈ છત પર ગયું હતું, કોઈ ચા પીતું હતું. વાન્યા ફરીથી બધાની વચ્ચે બેસીને બાળપણની વાતો શરૂ કરવા લાગી. પણ દરેક વાર્તામાં હું ત્યાં જ હતી, નબળી, ભાવુક, ધ્યાન શોધનારી અને તે સમજદાર, ઘર સંભાળનારી, બધાની પ્રિય. એક જગ્યાએ તેણે હસતા હસતા કહ્યું, બાઈ દીદીને હંમેશા લાગતું હતું કે આખા ઘરનો બોજ બસ તે જ ઉઠાવે છે. કેટલાક લોકો હસ્યા. મેં તેની તરફ જોયું, તેણે પણ મારી તરફ જોયું. તે જાણતી હતી કે હું શું જાણી ચૂકી છું, અને હું જાણતી હતી કે તે કઈ હદ સુધી જઈ શકે છે. હું ત્યાં વધુ ન બેસી શકી. હું પાણી લેવા ઊભી થઈ. ડ્રોઈંગ રૂમ ભરેલો હતો. સોફા, ખુરશીઓ, બાળકો, ચાના કપ, મીઠાઈની પ્લેટો, લોકોના પગ, અને વચ્ચેથી નીકળવા જેટલી જ જગ્યા હતી. મારે તેની સામેથી પસાર થવું પડ્યું. મારો ખભો તેના હાથને બસ હળવો સ્પર્શ્યો. બસ આટલું, પણ તે અચાનક ઊભી થઈ ગઈ. રૂમનો અવાજ જાણે એક પળ માટે ધીમો પડી ગયો. તેણે મારી તરફ જોયું અને જાણે તે આજ તકની રાહ જોઈ રહી હોય. તેનો જમણો હાથ ધીમે ધીમે ઉપર ઉઠ્યો. મારા પગ ત્યાં જ થંભી ગયા. રૂમમાં બેઠેલા 25 લોકો અચાનક શાંત થઈ ગયા, અને તે જ પળે મને સમજાયું. આગામી 3 સેકન્ડ મારી આખી જિંદગી બદલવાના હતા. તેનો હાથ હવામાં હતો અને મારો શ્વાસ અટકેલો. હું તે રાત્રે મારા ફ્લેટમાં પહોંચી તો ઘડિયાળ 11 પછીનો સમય બતાવી રહી હતી, પણ મારા અંદર સમય જાણે ક્યાંક અટકી ગયો હતો. બહારની ઠંડી હવા મારી સાથે અંદર સુધી ચાલી આવી હતી. મેં દરવાજો બંધ કર્યો, બેગ નીચે મૂક્યું અને થોડીક સેકન્ડ સુધી બસ ત્યાં જ ઊભી રહી. આખા રસ્તે હું રડી નહોતી, ગાડી ચલાવતી વખતે પણ નહીં, લાલ બત્તી પર ઊભી રહેતી વખતે પણ નહીં. તે ઘરનો દરવાજો મારા પાછળ બંધ થયો હતો, પણ અસલી અવાજ હવે મારા અંદર ગૂંજી રહ્યો હતો. મમ્મીનો અવાજ, માફી માંગો કે નીકળી જાઉં, અને પપ્પાનો ચૂપચાપ દરવાજો ખોલીને ઊભા રહેવું, જાણે હું દીકરી નહીં પણ કોઈ અનિચ્છનીય બોજ હતી જેને બહાર કરી દેવું સહેલું હતું. મેં જૂતા પણ ઉતાર્યા નહોતા કે અચાનક મને દીપકની વાત યાદ આવી. તે જ કોરિડોરવાળો પળ, તેનો ઝૂકેલો ચહેરો, તેનો અચકાતો સ્વર, ઘરે પહોંચીને તારું અસલી ડાર્ક બોક્સ જરૂર જોજે. ત્યારે મને માત્ર શંકા થઈ હતી. હવે તે શંકા ડર બની ચૂકી હતી. હું બિલ્ડિંગની નીચે પાછી ઉતરી. રાતની હવા વધુ ઠંડી હતી. સામે લાગેલા નાના નાના લેટર બોક્સ અંધારામાં કતારબંધ ગવાહ જેવા લાગી રહ્યા હતા. મેં મારા ફ્લેટનો બોક્સ ખોલ્યો. અંદર વીજળીનું બિલ હતું, એક જાહેરાત, અને નીચે દબાયેલું એક સરકારી કવર, જાડું, કઠોર, સત્તાવાર. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન વિભાગની મહોર લાગેલી હતી. મારી આંગળીઓ ત્યાં જ શૂન્ય પડી ગઈ. મેં કવર ત્યાં જ ઊભા ફાડી નાખ્યું. અંદરથી નીકળેલા કાગળો પર પહેલી નજર પડતા જ મારો શ્વાસ જાણે છાતીમાં અટકી ગયો. આ મારા માતા પિતાના ઘરની રજિસ્ટ્રીની પ્રમાણિક કોપી હતી. નોંધાયેલી તારીખ 3 અઠવાડિયા જૂની. જૂના કાગળમાં મારું નામ હતું. નવા કાગળમાં મારું નામ કાપવામાં નહોતું આવ્યું, ભૂંસી નાખવામાં આવ્યું હતું. મારી જગ્યાએ વાનિયાનું નામ જોડવામાં આવ્યું હતું, અને સૌથી નીચે એક સહી હતી, વૃંદા સિન્હા. તે મારું નામ હતું, પણ તે મારી લખાવટ નહોતી. હું થોડી પળ સુધી તે જગ્યાએ જડાઈ રહી. પાર્કિંગની ટ્યુબલાઇટ ઉપરથી સફેદ રોશની પડી રહી હતી. પાસેથી એક કૂતરો દોડતો નીકળ્યો. કોઈ ફ્લેટની બાલ્કનીમાં ટીવી ચાલતું હતું. દુનિયા એવી જ હતી, માત્ર મારી દુનિયા હમણાં જ તેની ધરી પરથી ઉતરી ગઈ હતી. હું ઉપર પાછી ફરી, દરવાજો બંધ કર્યો, ડાઇનિંગ ટેબલની ખુરશી ખેંચી અને કોટ ઉતાર્યા વિના બેસી ગઈ. કાગળોને એક એક કરીને ફેલાવ્યા. દરેક લીટી વાંચી, દરેક સહી જોઈ, દરેક મોહર જેટલું વાંચતી ગઈ એટલું સ્પષ્ટ થતું ગયું કે આ કોઈ ઘરેલું ગેરસમજ નહોતી. આ એક યોજના હતી, વિચારીને કરવામાં આવેલી. અને સૌથી પીડાદાયક વાત એ હતી કે આમાં માત્ર વાનિયા નહોતી હોઈ શકતી. મમ્મી પપ્પા વિના આ શક્ય જ નહોતું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ દિમાગ અચાનક ખૂબ શાંત થઈ ગયું હતું. કેટલાક આઘાત માણસને રડાવતા નથી, સીધા જામ કરી દે છે. મેં લેપટોપ ખોલ્યું, બધા કાગળ સ્કેન કર્યા અને મનીષ ખન્નાને મેઇલ કરી દીધો. મનીષ કોલેજના દિવસોનો મિત્ર હતો. હવે પ્રોપર્ટી ફ્રોડ અને સિવિલ લિટિગેશન જોતો હતો. મેં માત્ર એક લીટી લખી, મારા નામની નકલી સહી કરીને ઘરના કાગળ બદલાવવામાં આવ્યા છે. સવારે સૌથી પહેલાં કોલ કર. મેલ મોકલ્યા પછી હું ઘણીવાર સુધી ટેબલ પર બેસી રહી. રસોડામાં ફ્રીજનો અવાજ આવી રહ્યો હતો. મારા ગાલ પર થપ્પડનું નિશાન હજી પણ ગરમ હતું. મેં આંગળીઓથી તેને સ્પર્શ્યું. દર્દ હજી તાજું હતું. વિચિત્ર વાત એ હતી કે હવે તે થપ્પડ સૌથી મોટી ઈજા નહોતી લાગી રહી. તેણે તો બસ પડદો હટાવ્યો હતો. અસલી વાર તો કાગળોએ કર્યો હતો. સવારે બરાબર 8 વાગ્યે ફોન વાગ્યો. મનીષ હતો. તેનો અવાજ હંમેશની જેમ સ્થિર હતો, પણ તેમાં હળવી ગંભીરતા હતી. તેણે ઔપચારિક નમસ્તે પણ ન કરી. સીધો બોલ્યો, વૃંદાજી, આ મામલો બહુ ખરાબ છે. માત્ર નામ નથી બદલાયું, ઘરની ઇક્વિટીના આધારે નવી લોન પણ કાઢવામાં આવી છે. મેં ખુરશીનો કિનારો પકડી લીધો. કેટલાની? 75 લાખની આસપાસ. શરૂઆતની રેકોર્ડ એ જ બતાવી રહ્યા છે.
મારા ગળામાંથી અવાજ મુશ્કેલીથી નીકળ્યો. કોના નામ પર? વાનિયા. તે એક શબ્દે જાણે છેલ્લા 10 વર્ષનો બધો હિસાબ મારી આંખો સામે ખોલી દીધો. મારા હપ્તાઓ, મારા ટ્રાન્સફર, મારી બચત, મારા બોનસ, મારી રજાઓના પૈસા, બધું મળીને જે ઘરને ઊભું રાખી રહ્યા હતા, તે જ ઘરની કિંમત કાઢીને મારી જગ્યાએ કોઈ બીજું બેસી ગયું હતું. મનીષે મને તે જ દિવસે ઓફિસ બોલાવી લીધી. તેની ઓફિસ દિલ્હીના જૂના બિઝનેસ જિલ્લામાં હતી. કાચની દિવાલો, ફાઇલોની અલમારીઓ, સ્વચ્છ ટેબલ અને તે એ જ શાંત ચહેરો લઈને બેઠો હતો. જેમ કે અદાલતમાં પણ માણસ ગભરાય, અને તે નહીં. તેણે મારા સામે 2 ફાઇલો રાખી, એક જૂની અને એક નવી. આ જૂની રજિસ્ટ્રી છે. તેણે કહ્યું, અહીં તારું નામ સહ માલિક તરીકે હાજર છે. આ નવી છે, 3 અઠવાડિયા પહેલાં નોંધાયેલું. મારું નામ હટાવવામાં આવ્યું છે, વાનિયા જોડવામાં આવી છે. અને આ જે સહી છે, તેણે કાગળ મારી તરફ ફેરવ્યો. તે તારી નથી, બહુ ખરાબ નકલ છે. મેં કાગળ જોયો. મને ગુસ્સો ન આવ્યો. પહેલાં અવિશ્વાસ આવ્યો, પછી અપમાન, પછી અંદર ક્યાંક ખૂબ ઊંડી જગ્યાએ એક ઠંડી સ્પષ્ટતા. તો આ બધું સાચું હતું. મારો માત્ર ઉપયોગ નહોતો થઈ રહ્યો. મને વ્યવસ્થિત રીતે ભૂંસી નાખવામાં આવી રહી હતી. મનીષે બીજો કાગળ ખોલ્યો. અને આ બેંકનો રેકોર્ડ છે. આજ બદલાયેલા દસ્તાવેજને આધારે હોમ ઇક્વિટી લાઇન કાઢવામાં આવી. પૈસા સીધા વાનિયાના બ્યુટી સ્ટુડિયોના બિઝનેસ ખાતામાં ગયા છે. અમુક હિસ્સો તેના અંગત ક્રેડિટ કાર્ડના બાકી દેવામાં પણ. મેં તેની તરફ જોયું. મતલબ તેણે ઘર પર લોન લઈને પોતાનો ડૂબતો બિઝનેસ બચાવ્યો. પહેલી નજરમાં એ જ લાગે છે. હું ખુરશી પર પાછી ઝૂકી ગઈ. મારા મનમાં એક એક દ્રશ્ય પાછું આવવા લાગ્યું. મમ્મીનું હર વખત વાનિયાનું નામ લેવું, સંબંધીઓ સામે તેને ઘરની સાચી દીકરી બતાવવી, વાનિયાનો તે અચાનક મોંઘો ફોન, નવા ઇન્ટિરિયરની વાતો, હર વખત તેનું એ કહેવું કે સ્ટુડિયો સારો ચાલી રહ્યો છે. હવે બધું સમજાઈ રહ્યું હતું. તે સારો નહોતો ચાલી રહ્યો, તે મારા વિશ્વાસ પર ચાલી રહ્યો હતો. હવે શું? મેં પૂછ્યું. મનીષે કોઈ નાટકીયતા વિના કહ્યું, હવે 2 રસ્તા છે. કાં તો તું ફરીથી ચૂપ રહે, જેવું અત્યાર સુધી કરતી આવી છે, અથવા પહેલીવાર રેકોર્ડ પર સત્ય મૂક. તેણે 3 નોટિસ તૈયાર કરવા શરૂ કર્યા. એક વાનિયાના નામે, એક મમ્મી પપ્પાના નામે, એક બેંકના નામે. ભાષા ઠંડી હતી, પણ એટલી સ્પષ્ટ કે કોઈ પણ વાંચતા જ સમજી જાય કે આ રમત હવે ઘરની 4 દિવાલમાંથી બહાર આવી ચૂકી છે. દસ્તાવેજોની ગેરકાયદેસરતા, છેતરપિંડી, ઓળખનો દુરુપયોગ, ગેરકાયદેસર લોન, માલિકીની પુનઃસ્થાપના, બેન્કિંગ અનુપાલનની નિષ્ફળતા, બધું તેમાં નોંધાયેલું હતું. હું તેને જોતા જોતા અચાનક મારા ફોન પર ગઈ. બેન્કિંગ એપ ખોલી. છેલ્લા 8 વર્ષથી સેટ કરેલા બધા ઓટો ટ્રાન્સફર મારી સ્ક્રીન પર એક એક કરીને સામે આવી ગયા. ઘરની લોનનો હપ્તો, મમ્મીના મેડિકલ ખર્ચ માટે માસિક રકમ, દર થોડા મહિને મોકલવામાં આવતી મદદ, એક અલગ ટ્રાન્સફર જે ક્યારે વાનિયાના સ્ટુડિયોના નામે ગયો હતો. મેં એક શબ્દ બોલ્યા વિના બધું બંધ કરી દીધું. મનીષે મને જોઈ. પાકું, મેં સ્ક્રીન લોક કરતા કહ્યું. તેમણે મારા નામ પર દસ્તાવેજ બદલી નાખ્યા. હવે હું તેમનો ખર્ચ નહીં, મારો કેસ સંભાળીશ. તેણે હળવું માથું હલાવ્યું. બરાબર. હું બપોર સુધી તેની ઓફિસમાં રહી. નોટિસ ફાઇનલ થઈ. મેં મારી અસલી સહી કરી. આ વાત મારા અંદર વિચિત્ર રીતે ગૂંજી. પોતાના જ નામ પર અસલી હસ્તાક્ષર કરવામાં પણ તે દિવસે મને એક અંગત જીત મહેસૂસ થઈ. સાંજે હું ઘરે પાછી ફરી હતી કે મમ્મીનો ફોન આવી ગયો. એક સેકન્ડ માટે વિચાર્યું કે ન ઉઠાવું, પણ મેં ઉઠાવી લીધો. તેમના અવાજમાં ગભરાહટ હતી. વૃંદા બેંકમાંથી મેસેજ આવ્યો છે. આ મહિને પેમેન્ટ કેમ નથી ગયું? મેં ખૂબ શાંત અવાજમાં કહ્યું, કેમ કે હવે હું તે ઘરનો હપ્તો નહીં આપું જેમાં મારા નામની નકલી સહી કરીને મને બહાર ફેંકી દેવામાં આવી. થોડીક સેકન્ડ સન્નાટો રહ્યો. પછી તે જ પરિચિત હથિયાર. ગુસ્સો. તું કેવી વાતો કરી રહી છે? પોતાના મા બાપ સાથે એમ વાત કરે છે? મેં પૂછ્યું. એક વાત જણાવો મમ્મી, જ્યારે કાગળોમાં મારું નામ હટાવવામાં આવ્યું ત્યારે તમને ખબર હતી કે નહીં? સામે ચૂપી. મેં ફરી પૂછ્યું. અને જ્યારે વાનિયાનું નામ જોડાવામાં આવ્યું ત્યારે પણ તમે ચૂપ રહ્યા? તેમનો શ્વાસ ભારે થયો. ઘરની વાતો બહાર ન લઈ જવાય. હું હસી નહીં. મારા અંદર જે તૂટ્યું હતું તેનો અવાજ હાસ્યથી મોટો હતો. મેં કહ્યું, જ્યારે મને ઘરમાંથી કાઢવામાં આવી ત્યારે પણ આ ઘરની જ વાત હતી કે શું? તેમણે મારી વાત કાપી નાખી. તું હંમેશા વાત વધારે છે. નહીં, મેં ધીમેથી કહ્યું. હું હંમેશા વાત દબાવતી રહી, એટલે જ તમને બધાને લાગ્યું કે હું આ વખતે પણ દબાવીશ. મેં ફોન કાપી નાખ્યો. તે પછી ફોન સતત વાગતો રહ્યો. મમ્મી, પપ્પા, વાનિયા, પછી મમ્મી, પછી વાનિયા. હું દરેક કોલ વાગવા દેતી રહી. આખું ઘર કદાચ પહેલીવાર સમજી રહ્યું હતું કે વૃંદા ચૂપ છે, પણ આ વખતે તે ડરીને નહીં. બીજા દિવસે બપોરે વાનિયાનો ફોન આવ્યો. મેં ખૂબ વાર પછી ઉઠાવ્યો. સામેથી રડવાનો અવાજ આવ્યો. પહેલીવાર તેમાં બનાવટ ઓછી હતી. દીદી, પ્લીઝ આવું ન કર. હું બધું ઠીક કરી દઈશ. હું તારું નામ પાછું કરાવી દઈશ.
લોન બંધ કરાવી દઈશ પ્લીઝ, પોલીસ કે કોર્ટ સુધી ન જતી. તેના શબ્દોમાં ડર હતો, અપરાધ બોધ નહીં. ફરક હું સ્પષ્ટ સાંભળી શકતી હતી. મેં પૂછ્યું, કાગળો પર સહી કોણે કરી? તે ચૂપ. મેં પુનરાવર્તન કર્યું, મારા નામની સહી કોણે કરી? તેનો અવાજ વધુ ધીમો થઈ ગયો. મમ્મી પપ્પાને લાગ્યું તને ફરક નહીં પડે, તું તો એમ પણ બહાર રહે છે. મારી સામે બધું સ્પષ્ટ થઈ ગયું. આ માત્ર વાનિયાનો લોભ નહોતો, આ આખા ઘરની સગવડ હતી. તેમને હંમેશાથી લાગતું હતું કે હું આપી દઈશ, સહન કરી લઈશ, ચૂપ રહીશ, બહાર રહું છું તો અધિકાર પણ બહાર જ છૂટી ગયા હશે. તે માત્ર કાગળ નથી બદલ્યા વાનિયા, મેં કહ્યું. તે મને જીવતે જીવ પરિવારમાંથી પૂછવાની કોશિશ કરી છે. સામેથી શિષ્કારો આવ્યો. હું મજબૂર હતી, સ્ટુડિયો ડૂબી રહ્યો હતો. તો મેં વિચાર્યું મને ડૂબાડી દે. મેં વિચાર્યું હતું પછીથી સંભાળી લઈશું. મેં આંખો બંધ કરી લીધી. આજ તો હતું. લોકો હંમેશા વિચારે છે કે પછીથી સંભાળી લઈશું. પહેલા માણસનો ઉપયોગ કરી લો, પછી માફી માંગી લઈશું, વાર્તા બદલી દઈશું, ભાવનાઓ બતાવી દઈશું, પણ દરેક વસ્તુ પાછી નથી આવતી. વિશ્વાસ તો બિલકુલ નહીં. મેં કહ્યું, હવે વાત વકીલથી થશે. તેણે ગભરાઈને કહ્યું, સી તું પરિવાર ખતમ કરી દઈશ? મેં બહુ ધીમે બહુ સ્પષ્ટ કહ્યું, પરિવાર તે દિવસે ખતમ કર્યો હતો જ્યારે મારા ગાલ પર હાથ મૂક્યો, અને એ પહેલાં તે દિવસે જ્યારે મારા નામ પર નકલી સહી કરી. ફોન કપાઈ ગયો. તે રાત્રે મને પહેલીવાર થોડી ઊંઘ આવી. ઊંડી નહીં, પણ સાપ જાણે શરીર હવે રડવાને બદલે સંભાળવાની તરફ જઈ રહ્યું હોય. ત્રીજા દિવસે પપ્પાનો ફોન આવ્યો. ઘણા વર્ષો પછી તેમણે મને બાળપણના નામથી બોલાવી. બીટુ. મારા છાતીમાં કંઈક ચૂભ્યું. અવાજ એ જ હતો જેણે મને બાળપણમાં સાયકલ ચલાવતા શીખવ્યું હતું, સ્કૂલે મૂકવા જતી વખતે માથા પર હાથ ફેરવ્યો હતો. પણ એ જ માણસ તે રાત્રે દરવાજો ખોલીને ઊભો પણ રહ્યો હતો. હા, મેં કહ્યું, વાત આટલી આગળ લઈ જવાની શું જરૂર છે? હું થોડી પળ ચૂપ રહી, પછી બોલી, મારા નામ પર છેતરપિંડી થઈ છે પપ્પા. આગળ નથી ગઈ. આ શરૂ ત્યાંથી જ થઈ હતી. તેમણે લાંબો શ્વાસ લીધો. વાનિયાથી ભૂલ થઈ ગઈ. ભૂલ? મેં પહેલીવાર અવાજ થોડો સખત કર્યો. ભૂલ ચાર ઢોળાઈ જવું કહેવાય. કોઈનો હિસ્સો હટાવીને તેના નામ પર લોન લેવું નહીં. સામેથી સન્નાટો, પછી ધીમો અવાજ, તારી મમ્મી તૂટી જશે. મેં એક પળ માટે આંખો બંધ કરી. મમ્મી રડી રહી હશે એ હું વિચારી શકતી હતી, પણ એની સાથે જ મને તે સાંજ યાદ આવી. હું ઊભી હતી, ગાલ લાલ હતો, અને તેમણે મને કહ્યું હતું, માફી માંગ. તે સ્મૃતિએ મારા અંદરની બાકી નરમાઈને પણ સીધી કરી દીધી. જ્યારે હું તૂટી હતી ત્યારે કોણે જોયું હતું પપ્પા? તેમણે જવાબ ન આપ્યો. મેં કહ્યું, મને માત્ર મારું નામ પાછું નથી જોઈતું, મને સત્ય રેકોર્ડ પર જોઈએ છે. ફોન કપાઈ ગયો. આ વખતે તેમણે કાપ્યો. દિવસો વીતતા ગયા. મનીષે જણાવ્યું કે બેંક તરફથી ગભરાહટ શરૂ થઈ ચૂકી છે. તેમને અહેસાસ થઈ ગયો હતો કે જો મામલો ખુલશે તો તેમની પ્રક્રિયા પર સવાલ ઉઠશે. બીજી તરફ વાનિયાની ક્રેડિટ લાઇન રોકી દેવામાં આવી હતી. સ્ટુડિયોની સેલરી અટકી ગઈ હતી. ભાડું બાકી હતું. તેના પતિ દીપકે મોડી રાત્રે મને એક લાંબો મેસેજ મોકલ્યો. તેમાં લખ્યું હતું કે વાનિયાએ ઘણા મહિનાઓથી જૂઠું બોલી રાખ્યું હતું. સ્ટુડિયો ખોટમાં હતો. લોનના પૈસા, ભાડા, દેવા અને જૂના બાકીઓમાં ગયા. તેણે એ પણ લખ્યું કે તેણે વાનિયાને રોકી હતી, પણ તેને ધમકી આપી હતી કે જો તેણે સાથ ન આપ્યો તો તે ઘરવાળાઓ સામે તેની ઇજ્જત ખરાબ કરી દેશે. મેં તે મેસેજ વાંચ્યો અને ફોન ટેબલ પર ઊંધો મૂકી દીધો. મને ન સંતોષ થયો, ન ખુશી, બસ એ જ લાગ્યું કે હું વર્ષોથી જે મકાનને મારા ખભાથી થામી રહી હતી, હવે તેની દિવાલો એક એક કરીને પડી રહી છે, અને અવાજ મને જ સૌથી સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. 15 દિવસની મુદત લગભગ પૂરી થવા આવી હતી. સામેથી કોઈ ઔપચારિક જવાબ ન આવ્યો, ન માફી, ન પુનઃસ્થાપના, ન કાનૂની સહયોગ. માત્ર સોશિયલ મીડિયા પર વાનિયાની એક પોસ્ટ દેખાઈ, કેટલાક લોકો પૈસાથી સંબંધો કંટ્રોલ કરે છે. મને આવા પ્રેમ પર દયા આવે છે. મેં તેનો સ્ક્રીનશોટ લીધો અને મનીષને મોકલી દીધો. તેનો અવાજ તરત આવ્યો, હવે આપણે નહીં રોકાઈએ. બીજી સવારે તેણે ઔપચારિક ફરિયાદ નોંધાવવાના કાગળ મારા સામે મૂક્યા. હું તેની મેજ સામે બેઠી હતી. બારીની બહાર હળવો તડકો હતો. લોકો રસ્તો પાર કરી રહ્યા હતા. દુનિયા સામાન્ય હતી, પણ મારા માટે તે સવાર અલગ હતી. મેં ફાઇલ ખોલી. ઉપર મારું નામ હતું. નીચે આરોપ નોંધાયેલા હતા: છેતરપિંડી, નકલી હસ્તાક્ષર, સંપત્તિનું ગેરકાયદેસર હસ્તાંતરણ, નાણાકીય દુરુપયોગ. તૈયાર? મનીષે પૂછ્યું. કે મેં કાગળો પર નજર ટકાવી રાખી, પછી ધીમેથી કહ્યું, હું નહીં, પણ હવે જરૂરી છે. મેં પેન ઉઠાવી અને બરાબર તે જ પળે મને અનુભવાયું હું મારા પરિવાર વિરુદ્ધ નહોતી જઈ રહી. હું પહેલીવાર મારા પક્ષમાં ઊભી રહી હતી. મેં દસ્તક કરી દીધા અને મને ત્યારે ખબર નહોતી કે અસલી ગિરાવટ હજી શરૂ થઈ હતી. મેં દસ્તક કર્યા, ફાઇલ મનીષ સામે સરકાવી દીધી, અને તે જ પળે મને લાગ્યું જાણે મારા અંદર ઘણા વર્ષોથી અટકેલો એક પથ્થર પહેલીવાર પોતાની જગ્યાએથી ખસ્યો છે. દર્દ ખતમ નહોતું થયું, ગુસ્સો પણ નહોતો ગયો, પણ હવે હું માત્ર ઈજા પામેલી દીકરી નહોતી. હવે હું રેકોર્ડ પર હાજર સત્ય હતી.
અને સત્ય ભલે જેટલું મોડું પહોંચે, જ્યારે આવે છે તો ઘણું બધું પોતાની સાથે વહાવીને લઈ જાય છે. કાનૂની ફરિયાદ નોંધાયા પછી વસ્તુઓ ધીમે ધીમે નહીં પણ ખૂબ વ્યવસ્થિત રીતે તૂટવાની શરૂ થઈ. પહેલા બેંકે તે ક્રેડિટ લાઇન પર રોક લગાવી, પછી પ્રોપર્ટી રેકોર્ડ પર વિવાદનો નોટ ચડી ગયો. મતલબ હવે તે ઘર ન વેચી શકાતું હતું, ન તેના નામ પર કોઈ નવી લોન કાઢી શકાતી હતી. વર્ષો સુધી જે ઘરને હું મારા પૈસાથી ટકાવી રહી હતી, તે જ ઘર પહેલીવાર તેમના માટે બોજ બની ગયું હતું, કારણ કે હવે તેને મારા વિના સંભાળવાનું હતું. ત્રીજા દિવસે મનીષનો ફોન આવ્યો. તેનો અવાજ સામાન્ય હતો, પણ શબ્દોનો અસર ખૂબ ઊંડો હતો. બેંક બેકફૂટ પર છે, તેમને ખબર છે કે વેરિફિકેશનમાં ભૂલ થઈ છે. બીજી વાત, તારી બહેનનો સ્ટુડિયો હવે કેશ ફ્લો વિના નહીં ચાલી શકે. મેં કંઈ ન કહ્યું, બસ બારીની બહાર જોયું. સામેની બિલ્ડિંગની છત પર કપડાં સુકાઈ રહ્યા હતા. કોઈના ઘરેથી પ્રેશર કુકરની સીટી આવી અને મને ખૂબ વિચિત્ર લાગ્યું કે જિંદગી કેટલી સરળતાથી સામાન્ય બની રહે છે, ભલે કોઈ એક માણસની આખી દુનિયા અંદરથી કેમ ન બદલાઈ રહી હોય. તે સાંજે દીપકનો ફરી મેસેજ આવ્યો. આ વખતે નાનો હતો, માત્ર એટલું: મકાન માલિકે સ્ટુડિયો પર નોટિસ ચોંટાડી દીધી છે. સ્ટાફ પૈસા માંગી રહ્યો છે. તે બધાને બોલી રહી છે કે આ અસ્થાયી છે. અસ્થાયી? હું સ્ક્રીનને જોતા જોતા ઘણીવાર સુધી આ જ શબ્દ વિચારતી રહી. કેટલી વસ્તુઓ મેં પણ વર્ષો સુધી અસ્થાયી સમજી હતી. મમ્મીનો પક્ષપાત અસ્થાયી, વાન્યાની ઈર્ષ્યા અસ્થાયી, મારી ઉપેક્ષા અસ્થાયી. પણ કેટલીક વસ્તુઓ અસ્થાયી નથી હોતી. તે બસ એટલી જૂની થઈ જાય છે કે લોકો તેને સ્વભાવ સમજવા લાગે છે. લગભગ એક અઠવાડિયા પછી પપ્પાનો ફરી ફોન આવ્યો. આ વખતે તેમનો અવાજ છેલ્લી વાર કરતાં વધુ ધીમો હતો, જાણે દરેક શબ્દ કાઢવામાં મહેનત લાગી રહી હોય. બીટુ વાત કરી શકે છે? મેં તરત જવાબ ન આપ્યો. પછી બોલી, હા. થોડી સેકન્ડ સુધી સામેથી માત્ર તેમનો શ્વાસ સંભળાતો રહ્યો. પછી તેમણે કહ્યું, વૃંદા, ઘરમાં બહુ પરેશાની છે. આંખો બંધ કરી લીધી. આ એ જ માણસ હતો જેણે તે રાત્રે દરવાજો ખોલ્યો હતો. એ જ માણસ હવે પહેલીવાર પરેશાની શબ્દનો ઉપયોગ કરી રહ્યો હતો, જાણે બાકી બધું પહેલાં માત્ર ગેરસમજ હતી. હું સાંભળતી રહી. તેમણે કહ્યું, વાન્યા રડી રહી છે. તારી મમ્મીની તબિયત પણ ઠીક નથી. આ બધું આમ ન થવું જોઈતું હતું. મેં ખૂબ શાંત સ્વરે પૂછ્યું, તો કઈ રીતે થવું જોઈતું હતું પપ્પા? હું ચૂપ રહેતી, પૈસા મોકલતી રહેતી, કાગળોમાંથી મારું નામ ગાયબ જોઈને પણ માથું ઝુકાવી લેતી. તેમણે તરત કંઈ ન કહ્યું. પછી બહુ ધીમે બોલ્યા, મને નહોતી ખબર કે વાત અહીં સુધી ચાલી જશે. હું તે વાક્ય પર અટકી ગઈ. આજ તો ફરક હતો. તેમને ક્યારેય ખબર જ નહોતી પડતી, કારણ કે તેમણે ક્યારેય જાણવાની કોશિશ જ ન કરી. ઘરમાં શું થઈ રહ્યું છે, કોણ કોને ખાઈ રહ્યું છે, કોણ કોને ભૂંસી રહ્યું છે. તે હંમેશા ખુરશી પર બેઠા રહેતા હતા, જાણે દરેક ટકરાવ આપોઆપ ઉકેલાઈ જશે. મેં કહ્યું, વાત અહીં સુધી નથી આવી માય પપ્પા, વાત અહીંથી જ શરૂ થઈ હતી. ફરક માત્ર એટલો છે કે હવે હું તેને જોઈ રહી છું. સામેથી એક ભારે શ્વાસ આવ્યો. તું શું ઈચ્છે છે? આ સવાલ કદાચ તેમણે બહુ પહેલાં પૂછવો જોઈતો હતો, જ્યારે મેં પહેલીવાર ઘરનો હપ્તો ભર્યો હતો, જ્યારે મેં મમ્મીની દવાઓના પૈસા મોકલ્યા હતા, જ્યારે મેં છત બનાવડાવી હતી, જ્યારે મેં મારા હિસ્સાની ઓળખ માંગ્યા વિના બધું સંભાળ્યું હતું. પણ હવે જ્યારે તેમણે પૂછ્યું તો મારા અંદર જવાબ બિલકુલ સ્પષ્ટ હતો. મને સત્ય જોઈએ છે. મેં કહ્યું, મને મારા નામની પુનઃસ્થાપના જોઈએ છે, અને મને એ જોઈએ છે કે જે થયું છે તેને ભૂલ કહીને દબાવી ન દેવામાં આવે. તેમણે જાણે કંઈ કહેવા ચાહ્યું, પછી પોતે જ રોકી દીધું. છેવટે માત્ર એટલું બોલ્યા, તારી મમ્મી તને સમજી ન શકી. મેં ધીમેથી કહ્યું, તમે પણ નહીં. તે કોલ પછી હું લાંબા સમય સુધી સોફા પર બેસી રહી. મારા હાથમાં ફોન હતો, પણ હું સ્ક્રીન નહોતી જોઈ રહી. હું મારા બાળપણને જોઈ રહી હતી. પપ્પાની આંગળી પકડીને સ્કૂલે જવું, તેમની સાથે સાયકલ શીખવું, તેમના ખિસ્સામાં રાખેલી નાની ટોપી, અને પછી એ જ માણસ મારી તરફ જોયા વિના દરવાજો પકડીને ઊભો હતો. આ વિરોધાભાસ જ કદાચ સૌથી વધુ દર્દ આપે છે. જ્યારે કોઈ માણસ સંપૂર્ણપણે ખરાબ નથી હોતો, પણ તારા માટે સાચા થવાની હિંમત ક્યારેય નથી ભેગી કરી શકતો. બીજી તરફ કાનૂની દબાણ વધતું ગયું. બેંકે ઔપચારિક જવાબ આપ્યો. દસ્તાવેજોની ફરી તપાસ શરૂ થઈ. રજિસ્ટ્રી ઓફિસે રેકોર્ડ ચિહ્નિત કરી દીધો. વાન્યાના વકીલે સમાધાનની કોશિશ કરી, પણ ફાઇલોમાં જે હતું તેને રોકીને ભૂંસી ન શકાતું હતું. તેના સ્ટુડિયોની વીજળી કપાઈ ગઈ. 2 કર્મચારી નોકરી છોડી ગયા. મકાન માલિકે તાળું બદલી દીધું. દીપક અલગ રહેવા ચાલી ગયો. એક દિવસ બપોરે મમ્મીનો કોલ આવ્યો. મેં જોયું. ખૂબ વાર સુધી વાગતો રહ્યો. ખબર નહીં કેમ, પણ મેં ઉઠાવી લીધો. સામે તેમનો અવાજ તૂટેલો હતો, પહેલી વાર સાચીમાં તૂટેલો. વૃંદા, આટલું કહેતા જ તે રડવા લાગી. લાંબા સમય સુધી કંઈ બોલી ન શકી. હું ચૂપ રહી. આ એ ચૂપી નહોતી જે વર્ષોથી ડર કે આદતમાં રહેતી હતી. આ એક સાફ સધાયેલી ચૂપી હતી, જેમાં હું કોઈની મદદ માટે દોડી નહોતી રહી, બસ સાંભળી રહી હતી. ઘણીવાર પછી તેમણે કહ્યું, મને નહોતું લાગ્યું કે વાત આટલી બગડી જશે. મેં પૂછ્યું, કઈ વાત મમ્મી? મારું નામ હટાવવું, મારી સહી બનાવવી, કે મને ઘરમાંથી કાઢવી?
તે ફરી રડી પડી. મેં સહી નહોતી કરી, પણ તમે રોકાયા પણ નહીં, મેં કહ્યું. સામે સન્નાટો ફેલાઈ ગયો. પછી તેમનો ખૂબ ધીમો અવાજ આવ્યો. હું બસ ઘર શાંત રાખવા માંગતી હતી. મારા અંદર કંઈક બહુ જૂનું હસ્યું, બહુ થાકેલું, બહુ કડવું. શાંતિ. મેં કહ્યું, મમ્મી, તમે હંમેશા શાંતિ નથી ચૂની. તમે હંમેશા આસાન રસ્તો પસંદ કર્યો, અને આસાન રસ્તો આવનારા એ જ માણસની ઉપરથી જાય છે જે જવાબ નથી આપતો. તેમણે કોઈ જવાબ ન આપ્યો. કદાચ હતો પણ નહીં. હું ઈચ્છતી તો તેમને ઘણું બધું સંભળાવી શકતી હતી. દર વર્ષનો હિસાબ, દરેક અપમાન, દરેક વાતનો પક્ષપાત. પણ તે પળે મને સમજાયું કે કેટલાક લોકો સજાથી નહીં, સત્યથી તૂટે છે. અને મારી મા પહેલીવાર સત્ય સાંભળી રહી હતી. મેં માત્ર એટલું કહ્યું, હું હવે એ છોકરી નથી જે બધું ઠીક કરી દેશે. મેં ફોન મૂકી દીધો. માર્ચની શરૂઆતમાં બુઆ મારા ફ્લેટ પર આવી. તેમના હાથમાં સ્ટીલનો ડબ્બો હતો જેમાં હંમેશની જેમ કંઈક બનાવીને લાવી હતી, અને બીજા હાથમાં એક સફેદ કવર. તેમને મારી તરફ વધારતા કહ્યું, તારા પપ્પાએ આપ્યું છે. મારા હાથ આપોઆપ ધીમા થઈ ગયા. હું કવર લઈને ચૂપ બેસી રહી. બુઆ રસોડામાં જઈને ચા ચડાવવા લાગી, જાણે મને સમય આપવાનું જાણતી હોય. મેં કવર ખોલ્યું. અંદર એક પાનું હતું, પપ્પાની સ્પષ્ટ અને સીધી લખાવટ. તેમણે લખ્યું હતું કે તેમને હંમેશા ખબર હતી કે હું ભરોસાપાત્ર છું, કે ઘરમાં જો કોઈ ચૂપચાપ જવાબદારી ઉઠાવતું હતું તો તે હું હતી. કેમ તેમણે ક્યારેય આ કહ્યું નહીં? કારણ કે તેમને લાગતું હતું કે તને ખબર હશે. તેમણે લખ્યું હતું કે હવે સમજાયું છે કે જે માણસ પર સૌથી વધુ ભાર નાખવામાં આવે છે તેને જ સૌથી વધુ સંભાળવાની જરૂર હોય છે, કે તે એકલો નથી. તેમણે લખ્યું હતું કે તે રાત્રે જ્યારે હું ઘરેથી ગઈ તે દરવાજા પર ઊભા રહ્યા, પણ 10 મિનિટ પછી પહેલીવાર તેમને મહેસૂસ થયું કે તેમણે દીકરીને નહીં પણ પોતાના જ સન્માનને બહાર જતા જોયું છે. મારો ગળો ભરાઈ આવ્યો, પણ હું રડી નહીં. હું તે પાનાને બસ હાથમાં પકડી રહી. પછી કવરની અંદરથી એક નાની કપડાની પડીકી પડી. મેં ખોલી. નાનીની એ જ વાદળી પથ્થરવાળી વીંટી. હું તેને જોઈને થોડીક સેકન્ડ શ્વાસ લેવાનું ભૂલી ગઈ. તે જ હળવું નિશાન કિનારે પર, તે જ પાતળો સોનાનો ઘેરો, તે જ વાદળી પથ્થર જે રોશનીમાં જાંબલી ઝલક આપતો હતો. નાની કહેતા હતા કે દરેક વસ્તુ પર થોડાક ઉજરડો હોવો જોઈએ, ત્યારે જ ખબર પડે છે કે તે સાચેમાં જીવ્યું છે. મેં વીંટી હથેળી પર મૂકી તો તેનું વજન ખૂબ હળવું હતું, પણ તેના અંદર જાણે મારું આખું બાળ પણ રાખ્યું હતું. નાનીનું રસોડું, તેમનું હાસ્ય, તેમનો હાથ મારા માથા પર. તે રાત હોસ્પિટલની જ્યારે તેમણે કહ્યું હતું, બધાને જોડી રાખજે. મેં પહેલીવાર તે વાક્યને અલગ રીતે સમજ્યું. કદાચ તેમણે એ નહોતું કહ્યું કે પોતાને ખતમ કરીને બધાને બચાવજે. કદાચ તેમનો મતલબ હતો, જ્યાં સુધી ઇન્સાન હોય ત્યાં સુધી સંબંધ નિભાવજે, તેનાથી આગળ નહીં. બીજી તરફ કેસ તેના નિષ્કર્ષ તરફ જઈ રહ્યો હતો. વાન્યાએ અંતે સમાધાનવાળો રસ્તો લીધો. જેલ ન થઈ, પણ તેને ગંભીર શરતો માનવી પડી. ફરજી દસ્તાવેજો સ્વીકારવા પડ્યા. ગેરકાયદેસર કાઢવામાં આવેલા પૈસા પાછા આપવાની યોજના બની. રેકોર્ડ પર મામલો ગયો. તેના સ્ટુડિયોનો અધ્યાય સમાપ્ત થઈ ચૂક્યો હતો. દીપકે તલાકની પ્રક્રિયા શરૂ કરી દીધી. સંબંધીઓ સુધી ધીમે ધીમે આખું સત્ય પહોંચ્યું. કોઈને અખબારની જરૂર નહોતી. નાના શહેરોમાં સચ્ચાઈ ધીમે ફેલાય છે, પણ ટકે છે ખૂબ ઊંડી. થોડા મહિનાઓ પછી રજિસ્ટ્રી ઠીક થઈ. મારું નામ સત્તાવાર રીતે પુનઃસ્થાપિત થયું, જેથી છેતરપિંડી પલટી શકાય. તે પછી મનીષે મને પૂછ્યું, હવે તું શું કરવા માંગે છે? હિસ્સેદારી રાખીશ? મેં તે કાગળને જોયો. એ જ ઘર, એ જ દિવાલો, એ જ વરંડો, એ જ દરવાજો, એ જ જગ્યા જ્યાંથી મને કાઢવામાં આવી હતી. અને મને પહેલીવાર બિલકુલ સ્પષ્ટ મહેસૂસ થયું, મને તે ઘરથી જીત નથી જોઈતી, મને તેનાથી છુટકારો જોઈએ છે. મેં મારા હિસ્સાનો અધિકાર પાછો માતા પિતાને એક પ્રતિકાત્મક રકમ પર છોડી દીધો. ₹1. મનીષે છેલ્લીવાર પૂછ્યું, પાકું? મેં કહ્યું, હા. મને ઘર નથી જોઈતું, મને મારું જીવન જોઈએ છે. જ્યારે તેણે કાગળ ફાઇલમાં મૂક્યો તો મને લાગ્યું જાણે કોઈ બહુ લાંબા વાક્યના અંતે આખરે પૂર્ણ વિરામ લાગી ગયો હોય. એક સાંજે હું મારા ફ્લેટમાં એકલી બેઠી હતી. બારી ખુલ્લી હતી. બહાર ગરમ હવા ચાલી રહી હતી. દૂર કોઈ મંદિરથી સાંજની આરતીનો અવાજ આવી રહ્યો હતો. મેં નાઇટ સ્ટેન્ડ ખોલ્યું, પપ્પાનો પત્ર કાઢ્યો અને નાનીની વીંટી ફરીથી હાથમાં લીધી. આ વખતે મેં તેને પહેરી લીધી. તે બિલકુલ ફિટ આવી. હું લાંબા સમય સુધી તેને જોતી રહી. પછી આરીસામાં પોતાને જોઈ. હું એ જ વૃંદા હતી, એ જ ચહેરો, એ જ આંખો, એ જ અવાજ, પણ અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. પહેલાં હું પોતાને પરિવારની જવાબદારી સમજતી હતી. હવે હું પોતાને એક માણસની જેમ જોઈ રહી હતી, જેની મહેનતની કિંમત છે, જેની ચૂપીની પણ એક કિંમત હોય છે, જેની ગરિમા કોઈ
ઘરની રજિસ્ટ્રી સાથે ગીરવી નથી રાખી શકાતી. મેં તે રાત્રે ખૂબ વાર સુધી વિચાર્યું. મમ્મી પપ્પા સાથે ફરી ક્યારેય સંબંધ સામાન્ય થશે કે નહીં ખબર નથી. વાન્યા સાથે હું ક્યારેય સાચેમાં વાત કરી શકીશ કે નહીં ખબર નથી. પણ એક વાત મને હવે પૂરી રીતે સમજાઈ ગઈ છે હતી. માફ કરવું અને પાછી એ જ જગ્યા પસંદ કરી લેવી બંને એક જ વાત નથી હોતી. કેટલાક સંબંધો દિલમાં બચી રહે છે પણ જિંદગીમાં નહીં. હું મારા પરિવારથી નફરત નથી કરતી. નફરત ખૂબ આસાન શબ્દ છે, સચ્ચાઈ થોડી મુશ્કેલ છે. મારી માં ડરપોક હતી, મારા પિતા નબળા હતા, મારી બહેન લાલચી અને અસુરક્ષિત હતી અને હું ખૂબ વાર સુધી ઉપયોગી બની રહી. બસ ફરક એટલો છે કે એક દિવસ મેં ઉપયોગી હોવાથી વધુ જરૂરી હોવું ચૂની લીધું પોતાના માટે. હવે મારા ઘરમાં શાંતિ છે, બનાવટી નહીં, ખરીદેલી નહીં, કોઈની ખુશામતી થી બચાવેલી નહીં. અસલી શાંતિ નાનું સરખું રસોડું છે. ક્યારેક ગેસ સળગાવવામાં 2 ક્લિક લાગે છે. બારીમાંથી તડકો ત્રાંસો આવે છે. કોઈ મને આદેશ નથી આપતું. કોઈ મારા પૈસાને પરિવારની સામૂહિક કમાણી બનાવીને રજૂ નથી કરતું. કોઈ મને ખોટાના ખૂણામાં ઊભી નથી કરતું. આ જીવન મોટું નથી પણ આ આખું મારું છે અને આજ મારી સૌથી મોટી જીત છે. મેં ઘણા વર્ષો એ જ સમજવામાં લગાવી દીધા કે વફાદારીનો મતલબ શું હોય છે. હવે ખબર પડી છે. સૌથી પહેલી વફાદારી ખુદની હોય છે, તેના પછી જ કોઈ બીજું આવે છે. જે સંબંધ તને ભૂસીને ટક્યો હોય તે સંબંધ નહીં પણ લેવડ દેવડ છે. અને જ્યાં તારી ઇજ્જત ગીરવી રાખવામાં આવી રહી હોય ત્યાં ચૂપ રહેવું ત્યાગ નહીં પણ આત્મહાનિ છે. તે રાત્રે તેમણે મને ઘરમાંથી કાઢી હતી પણ સત્ય એ છે કે હું એ જ રાત્રે પહેલીવાર મારા જીવનમાં દાખલ થઈ હતી. જો તમે અહીં સુધી મારી કહાણી સાંભળી ચૂક્યા છો તો મને જણાવો, જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત? ચૂપ રહીને બધું સહન કરતા રહેતા કે એક દિવસ મારી જેમ ઊભા થઈને પોતાના નામ, પોતાની મહેનત અને પોતાની ઇજ્જતનો હિસાબ માંગતા? કોમેન્ટમાં જરૂર લખજો. તમારી વાત હું વાંચવા માંગુ છું. અને જો તમને લાગે છે કે આ કહાણી કોઈ એવા માણસ સુધી પહોંચવી જોઈએ જે હજી પણ માત્ર એટલા માટે બધું સહન કરી રહ્યો છે કારણ કે સામે પોતાના લોકો છે, તો આ કહાની તેની સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં આવી જ કહાનીઓ મળશે જ્યાં દર્દ હશે, સત્ય હશે અને અંતમાં ઇન્સાફ પણ હશે.